નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રના આપણે એક ગુજરાતની અત્યંત મહત્વની રાજકીય ઘટના બની હતી. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બને એ પહેલાની અને મોટો ભૂકંપ થયો હતો ભાજપમાં. એક પત્ર લખ્યો હતો ડૉક્ટર મફતભાઈ પટેલ, કે જે અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હતા. એ સમયે પત્ર એમને લખેલો. તો એ જે આખી વાત જે હતી એ આજે વાત કરવી છે આપણે, અને એના શું પ્રત્યાઘાતો આવ્યાથી લઈને ઘણી બધી બાબતો બની હતી, અને પછી એના સુધારવાના પણ પ્રયત્નો થયા હતા. પરંતુ મૂળ વાત એ છે કે આનંદીબેન પટેલે ને એક શક્તિશાળી મહિલા હતા, શક્તિશાળી, અને ગુજરાતમાં એમનો જે અનુભવ હતો એ કેશુભાઈ પટેલ કરતાં પણ વધારે અનુભવ હતો, નરેન્દ્ર મોદી કરતાં પણ શાસનનો વધારે અનુભવ હતો, આ બંને ભાજપના મહત્વના નેતાઓ કરતાં પણ વધારે અનુભવ હતો. મતલબ કે અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ છે મુખ્યપ્રધાન બનેલા હોય એવા, એમાં સૌથી વધારે અનુભવ જો કોઈની પાસે હોય તો એ આનંદીબેન પાસે હતો. કારણ કે 18 વર્ષ સુધી એ પ્રધાન રહ્યા, મુખ્યપ્રધાન રહ્યા, અને પક્ષમાં પણ ઘણી બધી જવાબદારીઓ એમને સંભાળી. એટલા મજબૂત નેતા હતા. અને નરેન્દ્ર મોદીએ એમને નહોતા બખ્યા, બિલકુલ નહીં. એ નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન થયા નરેન્દ્ર મોદી, એટલે એમના વારસદાર તરીકે આ રીતે આપણે આનંદીબેનને એમણે અહીંયા જવાબદારી સોંપી હતી. એમને જે શપથ લીધા મુખ્યપ્રધાન તરીકેના, તો એ આપણે જોઈ શકીએ છીએ. એમણે આ રીતે ગવર્નરે એમને શપથ લેવડાવેલા. અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ઘણા બધા હાજર હતા આ સમયે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. અને આખી એક મહત્વની રાજકીય ઘટના કહી શકાય ગુજરાતના પહેલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, અને એમને નરેન્દ્ર મોદીએ આ શપથવિધિના ગણતરીના વર્ષોમાં એમને હાંકી કાઢ્યા હતા. એટલે કે આનંદીબેનને નરેન્દ્ર મોદીએ પણ બખ્યા નહોતા. આટલું બધું યોગદાન હોવા છતાં પણ નહોતા બક્ષેલા, બિલકુલ. આ એમનો પત્ર આપણે જોઈ શકીએ છીએ. આનંદીબેને જે રાજીનામું આપ્યું હતું એ રાજીનામું એમણે ફેસબુક ઉપર મૂકવું પડેલું હતું. એવી હાલત હતી આનંદીબેનની, એવી હાલત કરી નાખી હતી. અમિત શાહને અહીંયા મોકલવામાં આવ્યા હતા. અમિત શાહના બંગલા ઉપર આખી કવાયત થઈ હતી અમદાવાદના એમના બંગલા ઉપર. આ એમનું રાજીનામાનું પત્ર આનંદીબેનનું જોઈ શકીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હું કાર્યકર્તા તરીકે કામ કરતી હતી, અને અલગ અલગ પ્રકારની જવાબદારીઓ સોંપી હતી. તે લઈને ઘણી બધી એમણે વાત કરી હતી. ખાસ કરીને નરેન્દ્ર મોદીનો સૌથી વધારે એમણે આભાર માન્યો હતો. 2014માં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે મને જવાબદારી શ્રી નરેન્દ્ર મોદીએ સોંપી હતી, તથા વરિષ્ઠ નેતૃત્વએ મને સોંપી. એને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું. આવી વાત. અને એકદમ કડક વહીવટ કરતા હતા. એમણે જે શાસન કર્યું હતું નરેન્દ્ર મોદી કરતાં પણ સારું હતું, આજના મુખ્યપ્રધાનો કરતાં પણ સારું છે. પરંતુ એ વિજય રૂપાણી અને આપણે ભૂપેન્દ્ર પટેલ કરતાં પણ સારો વહીવટ એમનો રહ્યો હતો. એ પહેલાંના કેશુભાઈ પટેલનો તો જો કે એનું તો કોઈની કમ્પેરિઝન નથી થઈ શકે, કારણ કે એમણે પાયાનું કામ કર્યું હતું. ગુજરાતની જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં સૌથી મહત્વનું યોગદાન કેશુભાઈનું હતું. પછી આનંદીબેનને આપણે મૂકી શકીએ છીએ. અને ત્રીજા નંબર આપણે જો કોઈને મૂકવા હોય તો એ સુરેશ મહેતાને મૂકી શકીએ, ભારતીય જનતા પાર્ટીના મુખ્યપ્રધાન. અને પછી આપણે નરેન્દ્ર મોદીને મૂકી શકીએ ચોથા ક્રમ ઉપર. કારણ કે જે લોકોના હિતમાં કામ કરવું જોઈએ નરેન્દ્ર મોદી નહોતું કર્યું. તો એ આખી બાબત એટલા માટે હતી કારણ કે આનંદીબેન એ એક અત્યંત મહત્વના હતા, અને એને રાષ્ટ્રીય નેતાઓ સાથે પણ એટલા જ સંબંધો હતા. રાષ્ટ્રીય નેતાઓ સાથે એ ત્યાં દિલ્હી મુખ્યપ્રધાન બન્યા પછી આ જે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં હાજર હતા, અને એમને એનું અભિવાદન પણ કર્યું હતું નરેન્દ્ર મોદીએ. અને બીજા કેટલાક નેતાઓ હતા. આ જોઈ શકીએ છીએ નરેન્દ્ર મોદીની એ વખતની જે હાજરી હતી એની આ તસવીરો છે. તો એક સારા કુશળ વહીવટ કરતા હતા. જોઈ શકાય છે આનંદીબેનને. ભારતીય જનતા પાર્ટીનું વિધાનસભા પક્ષની જે બેઠક હતી એ સમયની આ તસવીરો આપણે છીએ. અને પછી જ્યારે મુખ્યપ્રધાન થયા નરેન્દ્ર મોદી, ત્યારે
આનંદીબેન પાસે એમણે રાખડી પણ બંધાવી હતી, કારણ કે એમની સાથે કેટલાક વિવાદો જોડાયેલા હતા અને એ વિવાદો જો દૂર કરવા હોય તો આનંદીબેનને બેન બનાવીને એની સાથેનું રક્ષાબંધન કરવું અત્યંત જરૂરી હતું. ભલે રાજકીય એ રક્ષાબંધન હતું, પછી તો ક્યારેક આ પહેલી તસવીર હતી કે એમણે રિલીઝ કરી હતી, પછી તો જો કે આ પ્રકારની તસવીરો બહુ જોવા મળી નથી અને એ થોડો વિવાદ પણ હતો એ સમયે કે આનંદીબેને કેમ શાના માટે રાખડી બાંધી. તો આ બધાની વચ્ચે સૌથી મોટો જે કોઈ વિવાદ હોય નરેન્દ્ર મોદી અને આનંદીબેનના સંદર્ભમાં તો એમના પતિ ડૉક્ટર મફત પટેલે, આ મફત પટેલનો આપણે પત્ર જોઈ રહ્યા છીએ કે એમનો મોટો વિવાદ હતો. આ પત્રમાં મફતભાઈ પટેલ સ્પષ્ટપણે લખે છે કે મારી પત્ની મને પાછી અપાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન થયા એના પહેલાં આ પત્ર લખવામાં આવ્યો હતો અને અડવાણીનો પત્ર લખ્યો હતો. અડવાણીને એને સ્પષ્ટપણે કહ્યું હતું કે મને મારી પત્ની પાછી અપાવો. આ પત્રથી રાજકીય ભૂકંપ સર્જાયો હતો. એ પત્રમાં એમણે જે કંઈ વાતો કરી હતી એ વાતો ખરેખર એક ગુજરાતના રાજકારણને હચમચાવી નાખે એવી હતી. મફતભાઈ પટેલે પત્ર લખ્યો હતો અડવાણીને, કારણ કે અડવાણી ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ હતા અને રાષ્ટ્રીય નેતા હતા અને અડવાણીનું બધા માન રાખતા હતા. એટલા માટે એમણે આ પત્ર હિન્દીમાં લખ્યો હતો, જોકે હિન્દીમાં લખ્યો હતો એમણે, અને એટલા માટે આ પત્ર આપણે અત્યંત મહત્વનું બની જાય છે. અને મફતભાઈ પટેલે એમને ત્યાર પછી પત્ર લખ્યા પછી જોકે અડવાણી સાથે પણ વાત પણ એ સમયે થઈ હતી. અને જે આખી ઘટના જે બની એમાં સૌથી મહત્વની ઘટના જે બની હતી એ એવું કહી શકાય કે જે પત્રમાં જે લખ્યું હતું એમાં કે પૂજ્યવર અડવાણીજી સાદર ચરણ સ્પર્શ, આ જે પત્રમાં લખેલું છે આપણે જે જોઈ રહ્યા છે એમાં એવું લખ્યું છે કે આપે મુझे और मेरे परिवार को अच्छे रूप से पहचानते, अच्छे ढंग से पहचानते हैं. मेरी पत्नी आनंदीबेन राज्यसभा की सदस्य है. जैसे आप जानते हैं मुझे अपनी व्यथा को आपके सामने पेश करनी नहीं चाहिए, मगर लेकिन ये मैं इतने संघर्ष में हूँ, मैं क्या करूँ. આ એમની વેદના ભર્યા શબ્દો છે કે कुछ समझ में नहीं आता, कुछ समझ में नहीं आता है. सबसे पहले आपको यह मैं बताना जरूरी समझता हूँ क्योंकि यदि कोई इलाज नहीं होगा तो मुझे आत्महत्या करनी पड़ेगी, सुसाइड करनी पड़ेगी. नरेंद्र मोदी जिसको आप पहचानते हैं, सैडिस पर्सनालिटी, આ શબ્દ ઇંગ્લિશમાં શબ્દ એમણે વાપરેલો છે, હાથથી લખેલો પત્ર છે. ઓર ઉનકે હિન બાબત, હા અહીંયા થોડું વિવાદાસ્પદ શબ્દો લખે છે. અને पारिवारिक पतन हो रहा है, मेरा पारिवारिक पतन हो रहा है इनकी वजह से, नरेंद्र मोदी की वजह से. अंतिम 4 साल से मेरी पत्नी मेरे साथ बातचीत भी नहीं करती है. नरेंद्र शब्द यहाँ यूज करते हैं कि मेरे पत्नी को अपने पकड़ में रखी हुई है, यह मुझे वापस दे दो, अन्यथा मैं पागल बन जाऊंगा. संबंधों एक और लोगों को मालूम होगा, जो ये संबंध लोगों को मालूम होगा तो कोई संघ यानी कि RSS पर विश्वास नहीं करेगा, क्योंकि ये जो कैंपेनर है, इनका प्रचारक जो बोलते हैं संघ का, तो वो सन्यासी लोग कहते हैं, मगर ये हम जब ये बात जानेंगे तब कोई लोग मानेंगे नहीं. તો આ મૂળ વાત જે આખી આનંદીબેનને ના પતિ ડૉક્ટર મફતભાઈ પટેલ કે જે એ સમયે અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હતા અને અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે મજબૂત ભાજપને એમણે કર્યું હતું. અને મજબૂત કરવા ઉપરાંત એમણે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લો, ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં એનું રાજકીય પ્રભુત્વ જબરજસ્ત હતું. જો આ વિવાદિત પત્ર એ સમયે જાહેર ન થયો હોત તો કદાચ બની શકે કે મફતભાઈ પટેલ વિધાનસભામાં પણ ગયા હોત, મંત્રી પણ બન્યા હોત અને એનાથી આગળ પણ ગયા હોત, પરંતુ પછી એ શક્ય બન્યું નહીં આ પત્રના કારણે. અને એટલા માટે આ સમગ્ર બાબત ત્યારે અડવાણીએ પણ કદાચ બની શકે અડવાણીએ કહ્યું હશે, કારણ કે અડવાણી શું કહેતા હતા એ કંઈ આપને એની કંઈ ખ્યાલ આવતો નહોતો. આ ડૉક્ટર મફતભાઈ પટેલની તસવીરો છે. તો આ જે બાબતો હતી એ ખરેખર એક ચિંતા ઉપજાવ્યું હતું. રાજકીય ઘટનામાં સૌથી અત્યંત કલંકિત ઘટના હતી અને એમાંથી નરેન્દ્ર મોદી કુશળતાપૂર્વક બહાર આવ્યા હતા, પોતાની કુશળતા બતાવીને. મફતભાઈ પટેલ એમના પત્ની સાથેનો ફોટો પણ બતાવે છે, એના કુટુંબ સાથેનો તસવીરો પણ આપણે જોઈ શકીએ. આનંદબેનના લગ્ન વખતની તસવીરો છે. તો આ જે આખી ઘટના બની હતી એ ઘટના ભારતીય જનતા પાર્ટીને હચમચાવી મૂકી હતી અને
એટલા માટે આ અત્યંત મહત્ત્વનું બની જાય છે. ખરેખર તો એ સમયે અડવાણીએ શું કર્યું હતું, શું પગલાં ભર્યા હતા, નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે નહોતું કહ્યું, એની કોઈ વિગતો આપણી પાસે નથી, અવેલેબલ નથી. હું પણ નહોતો શોધી શકું એ સમય દરમિયાન. આ બધા એ સમયની વાત છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન થયા એની પહેલાં જ્યારે મહામંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના, ત્યારે 1992ની આસપાસની આ બધી જે ઘટનાઓ છે, તો એ સત્ય શું હતું, પછી શું થયું, એની કોઈ જ વિગતો જાણી શકાય નથી. પરંતુ સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય નેતા હતા અડવાણી, પ્રમુખ હતા, રાષ્ટ્રીય પ્રમુખ હતા, તો કદાચ કહ્યું હશે અડવાણીએ કદાચ કહ્યું હશે નરેન્દ્ર મોદીને. પરંતુ એમાં પછી આગળ શું થયું ખબર નહીં. પણ આ એક એવી ઘટના હતી, પત્રની ઘટના, કે જે ગુજરાતને પણ હચમચાવી મૂક્યું. ત્યારે મોટા પ્રમાણમાં સમાચારો પણ છપાયા હતા. અને ત્યાર પછી જ્યારે રાષ્ટ્રીય કારોબારી મળી હતી મુંબઈમાં, ત્યારે પણ મોફતભાઈના કેટલાક પત્રો ત્યાં રજૂ કરાયા હતા. અને એ પત્રોના કેટલાક પુસ્તકોમાં પણ ઉલ્લેખો મળે છે. અને આવી ઘણી બધી બાબતો હતી કે જેમાં આપણે જાણીએ છીએ કે આ અત્યંત કલંકિત ઘટનાઓ હતી. નરેન્દ્ર મોદી એમાં આબાદ રીતે બહાર નીકળી ગયા હતા પોતાની રાજકીય કુનેહના કારણે. તો આવા એક મજબૂત રાજકીય નેતા આનંદીબેન પટેલને મુખ્યપ્રધાન બનાવીને નરેન્દ્ર મોદીએ કઈ રીતે એને ખતમ કરી દીધા, એની આ કહાની છે. મફતભાઈની કહાની છે આ. અને એ સમયે જ્યારે એમની પર આનંદીબેન સામે આરોપો મૂકવામાં આવ્યા હતા કે ભ્રષ્ટાચાર છે એમની સરકારમાં, આંદોલનો થયા છે એમની સરકારમાં, અને વય મર્યાદાનું આગળ કારણ ધરીને પછી એમને દૂર કરાયા હતા. તો આ આખી ઘટના